લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઝાલાવાડના મધર ટેરેસા એવા સમાજ રત્ન મોંઘીબેન મકવાણાને 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ. સંસ્થાના સંચાલક, શિક્ષકો અને સમાજના આગેવાનો તેમજ દીકરીઓએ સ્વ મોંઘીબેનને દિલથી શબ્દાંજલિ સાથે પુષ્પાંજલિ અર્પણ કરી. સુરેન્દ્રનગર વઢવાણ મૂળચંદ રોડ પર આવેલા શ્રીમતી મોંઘીબેન કન્યા છાત્રાલય ખાતે ઝાલાવાડના મધર ટેરેસા એવા સમાજ રત્ન સ્વ મોંઘીબેનની મકવાણાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને હાલ આ કન્યા છાત્રાલયમાં સંચાલક દિનેશભાઈ વાજા, જેઓએ 7 વર્ષથી મોંઘીબેનની યાદમાં અને મોંઘીબેનનું કન્યા કેળવણીનું સપનું સાકાર કરવાના હેતુથી દિલથી રાત દિવસ હાલ 180 દીકરીઓની દેખભાળ અને રખેવાળી કરે છે. તેમજ આ દીકરીઓ ભણી ગણીને સમાજનું અને તેમના માતા પિતા અને પરિવારનું નામ રોશન કરે તેવી ભાવના સાથે આ સંસ્થાને પોતાના પરિવારની જેમ દિલથી ચલાવે છે. જ્યારે સ્વ મોંઘીબેન મકવાણાનું જીવન એને એક પ્રેરણા સ્ત્રોત બનીને અવિરત જ્યોત પ્રજ્વલિત રાખી શિક્ષણ અને મહિલા કલ્યાણ કન્યા કેળવણીને જીવન મંત્ર બનાવી અંતકાળ સુધી કાર્યરત રહ્યા. પ્રતિભાશાળી મહિલા એવોર્ડથી સન્માનિત કરાયા હતા. મહિલા સોશિયલ વેલફેર એસોસિએશન વઢવાણ અને લીંબડીના મેનેજિંગ ટ્રસ્ટી અને સ્વ અરુણાબેન મહેતા આદર્શ કન્યા છાત્રાલયના સ્થાપક અને ધોરણ 6 થી 12 પ્રાથમિક શાળા માધ્યમિક શાળા સંચાલિકા વગડિયા હાઈસ્કૂલના આચાર્ય, જેઓને સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ રત્ન એવોર્ડથી સન્માનિત થનાર મહિલા દિન ઉજવણી પ્રસંગે વિમેન એક્સિલન્સ એવોર્ડ શ્રી ઉત્કર્ષ હેલ્થ કેર ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરાયા હતા. સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષણ રત્ન એવોર્ડથી સન્માન તેમજ સંઘર્ષ, પ્રેરણા અને કરુણાની મૂર્તિ સમા કેળવણીકાર શ્રીમતી મોંઘીબેન મકવાણાનું દુઃખદ નિધનના કારણે સમગ્ર સમાજ ઘેરા શોકની લાગણી અનુભવે છે. જ્યારે સુરેન્દ્રનગરના મધર ટેરેસા એવા મોંઘીબેનની ખોટ કદી નહીં પૂરાય તેવું સંસ્થા સંચાલક સહિત આ સંસ્થાના અભ્યાસ કરતી દીકરીઓએ પણ પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે અનુજાતિમાં શિક્ષિતની જ્યોત પ્રગટાવી સમગ્ર જીવન મહિલા વિકાસ અને કન્યા કેળવણી માટે ન્યોછાવર કરનાર સ્વ મોંઘીબેન મકવાણાને સમગ્ર સમાજ દ્વારા શબ્દાંજલિ સાથે સહૃદયાંજલિ અર્પણ કરી છે. તેમજ આજે 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંસ્થા દ્વારા સ્વ મોંઘીબેન મકવાણાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શહેરના અગ્રણી આગેવાનો, જેમાં GL મકવાણા, અમૃતભાઈ મકવાણા, માજી ધારાસભ્ય અરવિંદભાઈ આચાર્યના દીકરી તૃપ્તિબેન વાલેરાભાઈ અને સંસ્થાના સંચાલક દિનેશભાઈ વાજા સહિત શાળાના શિક્ષકો સહિતની ટીમ તેમજ આ સંસ્થામાં અભ્યાસ કરતી દીકરીઓએ સ્વ મોંઘીબેન મકવાણાને હૃદયથી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે આ સંસ્થામાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સર? આજરોજ સંસ્થાના સ્થાપક સ્વર્ગસ્થ મોંઘીબેનની 7મી વાર્ષિક પુણ્યતિથિ છે. તે નિમિત્તે અમે બાળાઓ સહિત સંસ્થાનો તમામ સ્ટાફ સહિત અને આગેવાનો સહિત મોંઘીબેનને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરી છે. હાલ કોણ કોણ આગેવાનો છે અને અત્યારે કેટલી બાળાઓ છે? આજના આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અરવિંદભાઈ આચાર્ય સાહેબના દીકરી બેન શ્રી તૃપ્તિબેન, અમારા આગેવાન શ્રી GLભાઈ મકવાણા, વાલેરાભાઈ, અમૃતભાઈ મકવાણા અને અમારી ટીમ આજરોજ મોંઘીબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવે છે. મોંઘીબેન વિશે તમે આપ શું કહેશો? જે એમની નાની ઉંમરમાં જેમને આ દીકરીઓ માટેની ચિંતા કરી એ બાબતે આપ શું કહેશો? મોંઘીબેન સૌપ્રથમ તો શિક્ષિત PhD સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એનો લક્ષ્ય હતો કે શિક્ષિત બનો અને શિક્ષિત બનાવો. સૌપ્રથમ એણે એમ કીધું કે હું શિક્ષિત હશે તો બાળાઓને શિક્ષિત કરીશ. એણે કન્યા કેળવણી ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને પોતાનું તન મન ધનથી બહેનોને શિક્ષિત બને, સંગઠિત બને અને સંઘર્ષ કરે તો એ પોતે એક મંત્ર આપે છે. સરકારનો પણ ધ્યેય એવો છે કન્યા કેળવણી અને કન્યા પડે એવું છે, તો એ બાબતે આપ શું કહેશો? સરકાર પોતાની રીતે ખૂબ મહેનત કરે છે. દીકરીઓ માટે પ્રોજેક્ટ, દીકરીઓ માટે સ્વનિર્ભર માટે લોનથી માંડીને પોતે પગભર થાય એના માટે અથાગ સરકાર પ્રયત્નો કરે છે. અમારી પણ ફરજ છે કે અમે પણ NGO જે અમે નાના નાના જે ક્ષેત્રો ચલાવીએ છીએ એમાં બાળાઓને ઉપયોગી કાર્યક્રમો અને શિક્ષણમાં આગળ વધે એવું અમારા કાર્યક્રમો કરીએ. હાલ આપણી સંસ્થામાં કેટલી દીકરીઓ રહેતી હશે? આજે સરકારની સામાજિક ન્યાય
અને અધિકારીતાની માન્ય સંખ્યા અમારે 129 છે અને અમે પ્રવેશ આપ્યો તો 191 અને હાલ અમારી પાસે 176 બાળાઓ આજની તારીખે હાજર છે. આ સંસ્થાને હજુ મજબૂત બનાવવા માટે દાતાઓને શું સંદેશો આપશો? દાતાઓ અમને મદદ કરે છે અમારી કામગીરીની સાથે અને જે લોકો અમારી સંસ્થાની મુલાકાત લે છે અને એ લોકો અમને અવશ્ય મદદ કરે છે.